મોડાસા સુન્ની મુસ્લિમ ગાચી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ 5 જોડીઓ પવિત્ર બંધનમાં બંધાઈ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી એક સુંદર અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુન્ની મુસ્લિમ ગાચી સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલના હોલમાં યોજાયેલ આ સમૂહ લગ્નમાં 5 જોડીઓ એક સાથે લગ્ન પવિત્ર બંધનમાં બંધાઈ। આ કાર્યક્રમ માત્ર એક લગ્ન પ્રસંગ નહીં, પણ સમાજમાં એકતા, સહકાર અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો। સમૂહ લગ્ન દ્વારા ખર્ચમાં ઘટાડો અને સમાજના તમામ વર્ગોને એક સાથે લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો। આ સમગ્ર આયોજન સમાજના પ્રમુખ બાબુભાઈ પટેલ, સેક્રેટરી સલીમભાઈ બાયડિયા અને કારોબારી ટીમના અવિરત પ્રયાસોથી સફળ બન્યું। તેમણે દિવસ રાત મહેનત કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો। સમૂહ લગ્નને સફળ બનાવવા માટે દાતાશ્રીઓએ વિશેષ યોગદાન આપ્યું। સમાજના આગેવાનો દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ફૂલછડીથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। આવો સમૂહ લગ્નનો પ્રયાસ સમાજ માટે એક પ્રેરણા બની રહ્યો છે, જેમાં સાદગી સાથે સંસ્કાર અને સામૂહિક એકતાનો સંદેશ છલકાયો। આ રીતે મોડાસામાં યોજાયેલા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ સમાજ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણ બની રહ્યો। કેમેરામેન સાથે હું અજય ભાટિયા, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। अस्सलामु अलैकुम। હું બુરા હારૂન રશીદ અબ્દુરરહમાનભાઈ બુરા, માજી ચેરમેન ઇમદાદ કમિટી સુન્ની મુસ્લિમ ગાચી જમાત। આજે 2026નો પ્રથમ સમૂહ લગ્ન યોજાયું અને ખૂબ સંખ્યામાં ઉપસ્થિત લોકો આવ્યા। પ્રમુખ, કારોબારી સભ્ય બહુ જહેમત ઉઠાવીને એક સારું આયોજન કર્યું ને એના અંદર દાતાઓ શ્રી ઉપસ્થિત રહ્યા। એમને દાતા તરીકે એમને દાન આપ્યું। આવવાવાળા સમયમાં હું ઈચ્છું છું કે આનાથી સક્સેસ સમૂહ લગ્ન થાય તેવી હું ઈચ્છા વ્યક્ત કરું છું અને સમૂહ લગ્ન સૌથી વધુ લોકો જોડાય અને સંખ્યામાં પબ્લિક આવે ને સુન્ની મુસ્લિમ ગાચી જમાતના આ રીતનું આયોજન થાય તો લોકોનો સમય પણ બચે અને લોકોને આપણે ટ્રાન્સપોર્ટ લાઈનના ધંધામાં સંકળાયેલા વધુ લોકો છે એના અંદર એમનો સમય બચે, એક ટીપ મારે તો એમનું આયોજન સારું રીતે થઈ શકે। અસ્સલામુ અલૈકુમ। अस्सलाम वालेकुम। सुन्नी मुस्लिम गाची जमात હું પ્રમુખ તરીકે અત્યારે સેવા આલી રહ્યો છું અને પ્રથમ સમૂહ લગ્ન આપણું 2026નું તેમાં જોડાવાળા 5 વર અને કન્યાઓ અને તેમના વાલીઓનો અમે મુબારકબાદી આલીએ છીએ અને તમામ આવવાવાળી અમામ અને મહેમાનો તમામ લોકોને અમે દિલથી સમૂહ લગ્નને સક્સેસ કરવા માટે મુબારકબાદી આલીએ છીએ અને આ સમૂહ લગ્નમાં અમે જોડાવા માટે જે પણ લોકોનો સાથ સહકાર અમને મળ્યો એમને અમે ખૂબ ખૂબ દિલથી મુબારકબાદી આલીએ છીએ। અસ્સલામ વાલેકુમ।